નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, વંદે માતરમ। હું દીપક બોખા રીપી ઈ લર્નિંગ હબના માધ્યમથી ફરીથી તમારી સાથે આપણે જે ટોપિકને જ્યાં અટકાવ્યો હતો ત્યાંથી શરૂઆત કરીએ છીએ। ચેપ્ટરનું નામ શું છે તો કે સજીવ વિશ્વ। કયા ટોપિકની વાત કરવી છે આપણે તો કે ચયાપચય અને સભાનતા। કોની વાત કરવી છે? ચયાપચય અને સભાનતા। હવે મારી વાત ખૂબ ધ્યાનથી સમજવાની છે તમારે। જો આપણે જ્યારે ચયાપચય શબ્દને લઈએ તો આ શબ્દ આપણી નીટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે। હવે તમે સમજી લો ચયાપચય એટલે શું? તો આ ચયાપચય છે ને એ મૂળભૂત રીતે બે શબ્દનો બનેલો છે। મારી વાત ખૂબ ધ્યાનથી સમજવાની છે। ચયાપચય જે છે એ મૂળભૂત રીતે કેટલા શબ્દનો બનેલો છે? બે શબ્દનો બનેલો છે। કયા બે શબ્દ? તો તમારે એ બે શબ્દ યાદ રાખવાના છે। એમાંનો એક શબ્દ છે ચય અને બીજો શબ્દ છે અપચય। કયો કયો શબ્દ? ચય વત્તા હું લખી દઉં છું અપચય। આ બે શબ્દનું બનેલું છે। હવે અહીંયા બીજો શબ્દ બનાવું છું। ચય અને અપચય બંને ભેગા થઈને બને છે ચયાપચય। તમે સમજો, વિશ્વની અંદર જેને પણ આપણે સજીવ કહીએ છીએ, જેને પણ આપણે સજીવ કહીએ છીએ એટલે જેનામાં જીવ છે, કે જે જૈવિક ક્રિયાઓ કરી શકે છે, જે દેહધાર્મિક ક્રિયાઓ કરી શકે છે, જે વૃદ્ધિ કરે છે, પ્રજનન કરે છે, એની સાથે સાથે શરીરની અંદર થતી બધી જ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કરે છે। જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને જ આપણે શું કહીએ છીએ? ચયાપચય। દેહધાર્મિક ક્રિયાઓ એ પણ બધી જ કોના કારણે ચાલે છે? જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને કારણે ચાલે। જેને મારે બીજી ભાષામાં કહેવું હોય તો હું શું કહી શકું મિત્રો? જૈવિક ક્રિયાઓ। કેવી ક્રિયાઓ કહેવાશે મિત્રો? તો કે જૈવિક ક્રિયાઓ। એનો મતલબ આપણા શરીરમાં થતી બધી જ જૈવિક ક્રિયાઓનો જો એક સરવાળો કરવામાં આવે તો આપણે એને શું કહીએ? ચયાપચય। ઉદાહરણ તરીકે આપણું શરીર એકદમ નાનું છે અને એમાંથી વૃદ્ધિ થાય છે, કોષોનું વિભાજન થાય છે, જૈવિક ક્રિયા છે। મારા શરીરની અંદર કોષોનું વિભાજન થાય છે અને એમાંથી હું જન્યુનું નિર્માણ કરું છું અને એના દ્વારા પ્રજનનની ક્રિયા થાય છે, તો પણ એક જૈવ રાસાયણિક પ્રક્રિયા છે। હું મસ્ત મજાનો ઓક્સિજનને શરીરની અંદર લઈ જાઉં છું અને કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢું છું અને ઓક્સિજન મારા શરીરના પ્રત્યેક કોષોમાં જાય છે અને પ્રત્યેક કોષોની અંદર ઓક્સિજનની હાજરીમાં હું શું બનાવું છું? શક્તિ બનાવું છું। કઈ પ્રક્રિયા થાય છે? શ્વસનની પ્રક્રિયા થાય છે। એ પણ એક જૈવિક પ્રક્રિયા છે। તમે વિચારો, હું અહીંયા ઊભો રહીને શાંતિથી તમારી સામે બોલી રહ્યો છું તો જે આ બોલવાનું કામ થઈ રહ્યું છે, અહીંયા મિકેનિઝમ જે કાંઈ પણ થઈ રહ્યું છે, સ્નાયુઓનું હલનચલન થઈ રહ્યું છે, મારી આંખોની મૂવમેન્ટ થઈ રહી છે, મારા મગજમાં જે વિચાર આવી રહ્યા છે, બધું જ શરીરમાં થતી પ્રક્રિયા કેવી છે મિત્રો? જૈવિક ક્રિયા છે। અને એવું ખાલી જરૂરી નથી કે ઉચ્ચ કક્ષાના સજીવમાં, નાનામાં નાનો જીવ એટલે કોણ? તો કે એક કોષી જીવને લઈ લો, આદિ કોષ કેન્દ્રથી માંડીને સુકોષ કેન્દ્રી સજીવને લઈ લો તો બધા જ શરીરની અંદર જો એ જીવંત છે તો એમાં શું થાય છે મિત્રો? જૈવિક પ્રક્રિયા થાય છે। અને જૈવિક પ્રક્રિયા એટલે કોણ? ચયાપચય। છે ને ઇન્ટરેસ્ટિંગ? ચાલો સર, હજી કઈ ખબર ન પડી। સર શું કહેવા માંગો છો? હું તમને એ કહેવા માંગુ છું કે આપણા શરીરની અંદર એ એક કોષી હોય તો ભલે, બહુકોષી હોય તો ભલે, આદિકોષ કેન્દ્રી હોય તો ભલે, સુકોષ કેન્દ્રી હોય તો પણ ભલે, પણ એની અંદર થતી બધી જ પ્રકારની જૈવિક ક્રિયાઓ, હલનચલનથી માંડીને, પ્રચલનથી માંડીને, ઉત્સર્જનથી માંડીને, શ્વાસોશ્વાસની ક્રિયાથી માંડીને, બોલો તમારે જે ક્રિયા કેવી હોય એ બધી જ ક્રિયાનો જો સરવાળો કરવામાં આવે તો આપણે એને શું કહીશું? ચયાપચયની પ્રક્રિયા કહેશું। એનો મતલબ બીજી રીતે કહેવા જાવ તો એવું કહેવાય કે મારે જીવંત રહેવું હોય તો મારે શું કરવું પડે? ચયાપચય કરવી પડે। મારે જીવંત રહેવું છે અથવા તો કોઈ સજીવ એ જીવંત છે એમ કેવું હોય તો મારે શું કરવું પડે? ચયાપચય કરવું પડે ને। ચાલો જોઈએ ચયાપચયની ડિટેલમાં। તો અહીંયા ચયાપચય શબ્દને સમજાવવો છે। એટલે ચયાપચય મૂળભૂત રીતે કેટલા શબ્દનો બનેલો છે? ચય અને અપચય, એમ કરીને કેટલા શબ્દ થઈ ગયા? ચયાપચય શબ્દનો બનેલો છે। ઉદાહરણ અહીંયા મેં એક આપ્યું છે તમારા NCERTના 9મા ચેપ્ટર જૈવિક અણુમાંથી। જો એસિટિક એસિડમાંથી કોલેસ્ટેરોલનું બનવું, હવે જ્યારે તમે બનવાની ઘટનાની જ્યારે વાત કરો ત્યારે હંમેશા યાદ રાખવાનું છે કઈ પ્રક્રિયા થાય? ચય પ્રક્રિયા થાય। અહીંયા હું તમને એક શબ્દ સમજાવી રહ્યો છું। આપણા શરીરની અંદર બે ઘટના થાય, એમાંની એક ઘટના જેને કહીએ છીએ આપણે ચય। ચય પ્રક્રિયાને કારણે શરીરમાં વૃદ્ધિનું પ્રમાણ વધે। કોનું પ્રમાણ વધે મિત્રો? વૃદ્ધિનું પ્રમાણ વધે। હવે ખાલી વૃદ્ધિ સતત વધતી રહે અથવા તો વૃદ્ધિ થતી રહે એનો મતલબ શરીરમાં કઈ ક્રિયાનું પ્રમાણ વધારે છે છોકરાઓ? બોલો, યાદ રાખજો બચ્ચા, ચય ક્રિયાનું પ્રમાણ વધારે છે। જ્યારે શરીરમાં વૃદ્ધિનો સમયગાળો છે અથવા તો જેટલો ઘસારો લાગે છે એના કરતાં વધારે શું થાય છે? વૃદ્ધિ થાય છે। એ સમયે તમારે યાદ રાખવાનું છે કે શરીરમાં કઈ પ્રક્રિયાઓ વધારે થતી હશે? ચય પ્રક્રિયા। ચય પ્રક્રિયામાં દ્રવ્યના અણુ બને। એ પછી કાર્બોદિતના સ્વરૂપમાં હોય, પ્રોટીનના સ્વરૂપમાં હોય, લિપિડના સ્વરૂપમાં હોય, એન્ઝાઇમના સ્વરૂપમાં હોય, ઉત્સેચકના સ્વરૂપમાં હોય, હોર્મોન્સ એટલે કે
અંતઃસ્ત્રાવોના સ્વરૂપમાં શરીરમાં કોઈ પણ ઘટક બનવાની ઘટના થાય એટલે આપણે કઈ પ્રક્રિયા કહીએ છીએ? ચય પ્રક્રિયા. તો એની સામે અપચય એનું વિરોધી છે. અપચયમાં દ્રવ્યનો અણુ શું થતો હશે? તૂટવાની ક્રિયા થાય. એટલે સમજી લો કે આ બે અણુ છે દ્રવ્યના, એ બંને અણુઓ જો જોડાઈ જાય તો કઈ પ્રક્રિયા થાય? બોલો, દ્રવ્યનો અણુ બન્યો, બે અણુમાંથી એક અણુનું નિર્માણ થયું, તો આ ઘટનાને કઈ કહીશું? ચય પ્રક્રિયા. પરંતુ જો આ દ્રવ્યનો અણુ તૂટે તો કઈ પ્રક્રિયા કહેવાની છે? અપચય પ્રક્રિયા. અથવા તો આને મારે બીજા શબ્દમાં લખવું હોય તો કે ઘસારો. કયો શબ્દ છે મિત્રો? ઘસારો. તો આપણા શરીરની અંદર જ્યારે ઘસારો થાય અથવા તો દ્રવ્યનો અણુ તૂટે ત્યારે ચયની જગ્યા પર શું કહીએ છીએ? અપચય ક્રિયા. હવે સાંભળો, વૃદ્ધિ માત્ર ચય પ્રક્રિયા નથી. વૃદ્ધિને આપણે શું બોલીએ છીએ? તો વૃદ્ધિ જે છે એ ચયાપચયની ફળશ્રુતિ છે. તમારે આ શબ્દ યાદ રાખવાનો છે. વૃદ્ધિ જે છે એ કોણ છે? ચયાપચયની ફળશ્રુતિ. મેં તમને કીધેલું નોટબુક લઈને બેસવાનું, એનસીઆરટીની બુક લઈને બેસવાનું અને પેન લઈને બેસવાનું. તો લખી નાખો, વૃદ્ધિ એ ચયાપચયની શું છે? ફળશ્રુતિ છે. દ્રવ્યનો અણુ બનવો એટલે કઈ પ્રક્રિયા થવી? ચય પ્રક્રિયા. દ્રવ્યનો અણુ તૂટવો તો કઈ પ્રક્રિયા થવાની? અપચય પ્રક્રિયા. ઉદાહરણ મેં તમને ક્યાંથી આપ્યું? જૈવિક અણુમાંથી, કે ભાઈ એસિટિક એસિડમાંથી કોલેસ્ટેરોલ નામના ઘટક, એસિટિક એસિડનો દ્રવ્યનો અણુ, આવા ઘણા બધા અણુઓ ભેગા થઈ કોનું નિર્માણ કરે? કોલેસ્ટ્રોલનો મોટો અણુ બનાવે. તો એ પ્રક્રિયાને કઈ કહીએ છીએ? ચય પ્રક્રિયા કહીએ છીએ. અહીંયા સુધી ક્લિયર? બીજો શબ્દ, ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડનું બનવું. હવે જો અહીંયા ગ્લુકોઝનો અણુ છે એ અણુ તૂટે છે અને એમાંથી શું થઈ જાય છે? લેક્ટિક એસિડનું નિર્માણ થાય. એટલે દ્રવ્યનો અણુ તૂટવાથી બનતી પ્રક્રિયા, એને આપણે કેવી ક્રિયા કહીએ છીએ? અપચય. યાદ રાખજો, કેવી ક્રિયા કહેવાય? અપચય. તો મેં તમને અહીંયા ચયનું ઉદાહરણ સમજાવ્યું, અપચયનું ઉદાહરણ સમજાવ્યું. ચાલો કેટલાક બીજા ઉદાહરણો પણ મારે તમને સમજાવવા છે. આની સાથે ચય અને અપચયનો ડિફરન્સ સમજાવવો છે. બીજું એક્ઝામ્પલ લખ્યું છે આપણા શરીરની અંદર. હવે ગ્લુકોઝની વાત આવી તો તમારે યાદ રાખવાનું, ગ્લુકોઝની માત્રા કેટલી છે? 4.525 nm. યાદ રહેશે તમને? હા કે ના? અહીંયા તમારે યાદ રાખવાનું છે મિલીમોલર. nm નહીં. nm તો શું થઈ જાય? નેનોમીટર. આપણે નેનોમીટરમાં વાત ને, મિલીમોલર. શું કહેવાનું છે છોકરાઓ? મિલીમોલર ના પ્રમાણમાં આપણા શરીરમાં ગ્લુકોઝની માત્રા જાળવવાની જરૂરી છે. આગળ હવે અહીંયા લખ્યું છે ચયાપચય એક જીવંત અવસ્થા છે. બહુ ક્લિયર વાત છે કે સજીવને જીવંત રહેવું હોય તો શરીરમાં સતત શું થવું જોઈએ? તો કે ચયાપચય. એનો મતલબ જો શરીરમાં ચયાપચય થાય છે તો એ શરીર કેવું કહેવાશે? જીવંત કહેવાશે. પરંતુ એ સમયે કોષ કેવો? સાંભળજો મારી વાત. ધારો કે કોઈ કોષની અંદર ચયાપચય થાય છે તો સતત આની અંદર કાં તો દ્રવ્યનો અણુ બનતો હશે કાં દ્રવ્યનો અણુ તૂટતો હશે. હવે દ્રવ્યનો અણુ બનવા અને દ્રવ્યનો અણુ સતત તૂટવાની પ્રક્રિયા થાય તો એ પ્રક્રિયાને મેં કઈ કહી દીધી? અવસ્થા, જીવંત અવસ્થા. પરંતુ એ અવસ્થા હંમેશા કેવી હોય? અસ્થાયી અને અસંતુલિત હોય. મારી વાત ખૂબ ધ્યાનથી સમજજો. મારા શરીરની અંદર રાઈટ નાવ અત્યારે હું મસ્ત મજાનો નાસ્તો કરીને બેઠો છું. મેં ખૂબ વધારે મીઠો ખોરાક ખાધો છે એટલે મારા શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી ગયું. મારે મારા શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ 4.5 થી 5 મિલીમોલરનું પ્રમાણ જાળવી રાખવાનું છે. જો એના કરતાં વધશે તો તમને બધાને ખબર છે શું થશે? ડાયાબિટીસ. પરંતુ હું તો સ્વસ્થ માણસ છું, મને તો ડાયાબિટીસ થતી જ નથી. કેમ નથી થતી? કેમ કે મારા શરીરની અંદર કોણ બેઠેલું છે? પેલું પેન્ક્રિયાસ. રાઈટ. અને પેન્ક્રિયાઝની અંદર કોણ? તો કે બીટા લેંગરહાન્સના કોષપુંજો. અને આ બીટા લેંગરહાન્સના કોષપુંજોમાંથી કોણ નીકળે છે? એક ચોક્કસ પ્રકારનો અંતઃસ્ત્રાવ. કયો અંતઃસ્ત્રાવ નીકળે છે? બોલો, ઇન્સ્યુલિન. અને ઇન્સ્યુલિન શું કરશે? ગ્લુકોઝની માત્રાને રેગ્યુલેટ કરશે. તો મારા શરીરની અંદર પ્રત્યેક કોષોની અંદર એ ગ્લુકોઝને પહોંચાડવાનું, રુધિરની અંદર ગ્લુકોઝની માત્રાને ધ્યાનમાં રાખવાનું બધું જ કામ કોણ કરી રહ્યું છે? તો કે ચય પ્રકારની ઘટના થઈ રહી છે, અપચય પ્રકારની ઘટના થઈ રહી છે. એટલે મતલબ શરીરમાં જૈવ રાસાયણિક ક્રિયા થઈ રહી છે. ક્ષણ પ્રતિક્ષણ થતી આ જૈવ રાસાયણિક પ્રક્રિયા જે છે મિત્રો, એને જ આપણે શું કહીએ છીએ? ચયાપચય. એનો મતલબ કે આ જે કોષ છે એમાં જૈવ રાસાયણિક ક્રિયા થાય છે એટલે એ પોતે કેવો છે? અસંતુલિત. અને એની સાથે પોતે કેવો છે? અસ્થાયી. હાલો ધારો કે સર આ કોષ સ્થાયી થઈ ગયો તો, હવે મારી વાત સાંભળજો ધ્યાનથી. જો કોષ સ્થાયી થઈ જાય, કોઈ કોષ અસંતુલિત ન થાય, કોષ સંતુલિત થઈ જાય, કોષ એક જ લાઈનમાં આવી જાય, કોષ કોઈ પણ પ્રકારના દ્રવ્યના અણુ બનાવે ને અને કોઈ પણ પ્રકારના દ્રવ્યના અણુ તોડે ને, જેવી ક્રિયા ઘટી જાય, ક્યાં ચાલ્યા જશો તમે? રામ બોલો ભાઈ, રામ. કૈલાસધામ. કેમ? પૂછો. કેમ કે જો તમે અસંતુલિત અવસ્થામાં હશો
તો જ તમે જીવંત છો, તમે અસ્થાયી અવસ્થામાં હશો તો જ તમે જીવંત છો. જેવો કોષ સ્થાયી અવસ્થામાં આવે એનો મતલબ જૈવ રાસાયણિક ક્રિયાઓ પતી ગઈ, જૈવિક ક્રિયાઓ પતી ગઈ. ક્યાં પહોંચી ગયા? મૃત્યુ. મારી વાત અહીંયા તમને સંપૂર્ણપણે ક્લિયર થાય છે? એનો મતલબ જીવંત અવસ્થા જ્યારે કહેવાય ત્યારે કોષ કઈ સ્થિતિમાં, જ્યારે પણ જીવંત અવસ્થા તમને તમારા ટીચર પણ ભણાવે છે ત્યારે કઈ અવસ્થા કહેવાનું? જીવંત અવસ્થા હોય ત્યારે કોષ કઈ અવસ્થામાં હોય? બોલો, ત્યારે કોષ કઈ અવસ્થામાં હોય? અસંતુલિત. અને અસંતુલિત ને કોષ કેવો હોય? અસ્થાયી હોય. યાદ રહે, જો અહીંયા સ્થાયી લખ્યું છે ને ત્યાં તમારે લખી નાખવાનું છે શું રહે? અસ્થાયી અવસ્થામાં રહે. ચાલો, અહીંયા સુધીનો પોઈન્ટ ક્લિયર થઈ ગયો. એનો મતલબ કે ચયાપચય એક જીવંત અવસ્થા છે જે અસંતુલિત છે અને કેવી હોય? અસ્થાયી હોય. ક્લિયર છે મિત્રો? આગળ વધીએ આપણે. હવે અહીંયા આ જૈવિક ક્રિયા અને એની અંદર એક બીજો શબ્દ આપણે સમજવાનો છે. કયો? તો કે ઇન વિટ્રો શબ્દ સમજવાનો. ઇન વિટ્રો ઓલરેડી મેં આગળના પોઈન્ટમાં ભણાવી દીધું છે, પણ અહીંયા હું તમને એની ડિટેલ ચર્ચા કરું. પણ એના પહેલા આપણે ચય અને અપચયના મુદ્દાને થોડું ડિટેલમાં સમજી લઈએ. જુઓ, ચય પ્રક્રિયા અને અપચય પ્રક્રિયા અને ડિફરન્સના સ્વરૂપમાં મારે તમારી પાસે જોવું છે અથવા તો લઈ જવું છે. તો ચય પ્રક્રિયા હંમેશા કન્સ્ટ્રક્ટિવ હોય. કેવી હોય? કન્સ્ટ્રક્ટિવ પ્રક્રિયા હોય. એનો મતલબ કે આની અંદર દ્રવ્યના અણુઓ બને, એટલે કે પદાર્થની બનવાની ઘટના થાય છે. ઉદાહરણ તરીકે વૃદ્ધિ થાય. આપણા શરીરમાં વૃદ્ધિ થાય તો મોટા ભાગે શું કહીએ છીએ આપણે? ચય. હાલાકી વૃદ્ધિ એ કોણ છે? ચય અને અપચય, એટલે ચયાપચયની ફળશ્રુતિનું સ્વરૂપ છે. રાઈટ. બીજું લખ્યું છે પ્રકાશ સંશ્લેષણ. તમને બધાને ખબર છે ધોરણ 10 ની અંદર તમે આ ટોપિક કોન્સેપ્ટ ભણી ગયા છો. ધોરણ 10 ના ચેપ્ટર નંબર 6 ની અંદર જૈવિક પ્રક્રિયાની અંદર તમારે આ પોઈન્ટ ભણવાનો આવે કે વનસ્પતિ છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં, કોની હાજરીમાં છોકરાઓ? તો કે વનસ્પતિ જે છે, ચાલો હું અહીંયા લખું, સૂર્યપ્રકાશની હાજરીમાં. દેખાય છે તમને? ઓકે. શું કરશે? વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ, જમીનમાંથી પાણી, પાણીની સાથે કોને લેશે? તો કે જે જરૂરી ખનિજ દ્રવ્યો હોય એને ઉપયોગ કરશે. અને એની સાથે કોનો ઉપયોગ કરશે? તો કે ક્લોરોફિલ. ક્લોરોફિલ ક્યાં હોય? પર્ણમાં હોય ને. તો ક્લોરોફિલનો ઉપયોગ કરીને વનસ્પતિ પ્રકાશની હાજરીમાં કોનું નિર્માણ કરે છે? પોતાના ખોરાકનું નિર્માણ કરે. અને વનસ્પતિની વાત કરીએ તો ખોરાક તરીકે કોનું નિર્માણ કરે? તો કે ગ્લુકોઝનું નિર્માણ કરે. તો જો દ્રવ્યનો અણુ બન્યો. થઈ ગઈ આખી ચય પ્રક્રિયા. ક્લિયર થાય છે? એનો મતલબ તમે જુઓ, વનસ્પતિના પ્રતિ એક કોષમાં દિવસ દરમિયાન કે રાત્રિ દરમિયાન, દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણ, રાત્રિ દરમિયાન શ્વસન. તો તમે જુઓ, ક્ષણ પ્રતિક્ષણ ત્યાં પણ શું થઈ રહ્યું છે? જૈવિક ક્રિયા થઈ રહી છે. જૈવિક ક્રિયા થાય એટલે શું થાય છે? ચયાપચયની ક્રિયા થાય છે. ક્યાંક દ્રવ્યનો અણુ બને ને ક્યાંક દ્રવ્યનો અણુ તૂટે છે. આખો કોન્સેપ્ટ ક્લિયર થાય? એનો મતલબ એ કઈ અવસ્થા છે? જીવંત. અને જીવંત અવસ્થા હંમેશા કેવી હોય? અસંતુલિત અને અસ્થાયી. યાદ રહેશે તમને? આગળ બીજી વસ્તુ, ચય ક્રિયા કેવી છે? અંતરગ્રાહી છે. હું તમને આ પોઈન્ટને હમણાં નેક્સ્ટ સ્લાઇડ પર સમજાવું કેવી રીતે અંતરગ્રાહી છે. કેમ કે પ્રકાશ સંશ્લેષણમાં ધારો કે દ્રવ્યનો અણુ બને તો દ્રવ્યનો અણુને બનવા માટે ઉર્જા શું કરવી પડશે? આપવી પડશે. એટલે કે આપણે ઉર્જા અહીંયા આપીએ છીએ. રાઈટ. એટલે કેવી પ્રક્રિયા કહેવાય? ઉર્જાગ્રાહી પ્રક્રિયા કહેવાય. ઉદાહરણ તરીકે મેં તમને સમજાવી દીધું. એસિટિક એસિડમાંથી કોનું બનવું? તો કે કોલેસ્ટેરોલનું બનવું. તો આખી વાત કોની થઈ ગઈ? ચયની. જુઓ, હવે આપણે કોની વાત કરવી છે? અપચય. અપચય કેવી પ્રક્રિયા કીધી? ડિસ્ટ્રક્ટિવ પ્રક્રિયા. કેમ કે એમાં દ્રવ્યોનો અણુ શું થઈ જાય છે? તૂટે છે. એટલે ધારો કે આ દ્રવ્યોનો અણુ હોય તો આ દ્રવ્યોનો અણુ તૂટે અને બે ઘટકો છૂટા પડી જાય છે. મારી વાત અહીંયા તમને ક્લિયર થતી હશે? ક્લિયર? તો એને કેવી કહેવાય? ડિસ્ટ્રક્ટિવ પ્રક્રિયા. હાલાકી આપણે એનસીઆરટીમાં ચયાપચયને એટલું ડિટેલમાં નથી ખેંચ્યું, પણ આપણે નીટનો કોન્સેપ્ટ સમજી રહ્યા છીએ. એટલે આના ઉપરથી કોઈ પણ સવાલ આવે રીપીના બાળકોને આવડવો જોઈએ. અહીંયા સુધીની વાત મારી ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ. ઉદાહરણ તરીકે આપણા શરીરમાં શું થાય છે? ઘસારો થાય છે. મારી ચામડી પર આ જે હથેળીના ભાગ છે ઘસું છું, અહીંના કોષો છે એ નષ્ટ પામે છે, અહીંયા ઈજા થાય છે, કોષો નષ્ટ પામે છે. અથવા તો મારી વૃદ્ધિ વધી જાય, એક સમય દરમિયાન ઓકે થાય, પુખ્ત અવસ્થા આવે ને ત્યાર પછી જ્યારે વૃદ્ધા અવસ્થા આવે ત્યારે શરીરમાં શું વધે છે મિત્રો? ઘસારો વધે છે. એનો મતલબ વૃદ્ધાવસ્થા દરમિયાન કોનું પ્રમાણ વધે છે? અપચયનું પ્રમાણ વધે છે. અને અપચય વધવાથી, ઘસારો વધવાથી જ શરીરમાં શું કહીએ છીએ આપણે? વૃદ્ધાવસ્થા આવે છે. ચાલો, ક્લિયર થઈ જાય છે? સમજાય છે? હા કે ના? તો એ અપચયની પ્રક્રિયા યાદ રહેશે તમને? હા કે ના? 100%. આગળ વધીએ આપણે. હવે બીજો શબ્દ અહીંયા લખેલો છે શ્વસન. તો શ્વસનની પ્રક્રિયા આ એક ઉદાહરણ થઈ ગયું હો મિત્રો.
શ્વસનની પ્રક્રિયા જે છે એને આપણે કેમાં લેવાના છીએ? અપચયની અંદર લેવાના છીએ. કેવી રીતે? ઉદાહરણ તરીકે આપણે શ્વસનમાં શું કરીએ તો આપણે આ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન જે ગ્લુકોઝ બન્યો હતો ને એ ગ્લુકોઝને લીધો, ખોરાક તરીકે આપણે એનો ઉપયોગ કર્યો. ઓક્સિજનની હાજરીમાં આ ગ્લુકોઝને આપણે તોડી નાખ્યો અને એમાંથી આપણે શું બનાવ્યું? એટીપી. ક્લિયર થાય છે? હા કે ના? તો અહીંયા શ્વસનની અંદર દ્રવ્યનો અણુ તૂટે અને એના કારણે આપણને શું મળે છે? ઉર્જા મળે છે. ક્લિયર થઈ ગયું? એટલા માટે શ્વસન તમારું એક અપચયનું ઉદાહરણ થઈ ગયું. બીજું બહિર્ગ્રાહી પ્રક્રિયા છે, કેમ કે ઉર્જા આમાં બોલો અહીંયા ઉર્જાગ્રાહી છે, અહીંયા તમારે ચેન્જ કરી દેવાનું ઉર્જા ત્યાગી છે. કેવી પ્રક્રિયા છે છોકરાઓ? ઉર્જા ત્યાગી છે. ચેન્જ કરજો. અપચયમાં તમારે શું ચેન્જ કરવાનો? ઉર્જા ત્યાગી પ્રક્રિયા છે. એટલે દ્રવ્યનો અણુ તૂટે તો ઉર્જા ઉત્પન્ન થાય. એનો મતલબ અહીંયાથી કોન્સેપ્ટ બને છે. શું કોન્સેપ્ટ બને છે? નેક્સ્ટ સ્લાઇડમાં તમને ક્લિયર કરાવું. ઉદાહરણ અહીંયા મેં તમને બીજું આપી દીધું. કયું? તો કે ગ્લુકોઝમાંથી કોનું બનવું? લેક્ટિક એસિડનું બનવું. કોનું બનવું? લેક્ટિક એસિડનું બનવું. જો હું તમને અહીંયા ઉદાહરણ પહેલા સમજાવી દઉં. શું ઉદાહરણ સમજાવવાનું છે? કે ભાઈ આ ઉર્જા ત્યાગી કેવી રીતે? એનો મતલબ મારી પાસે ધારો કે ગ્લુકોઝનો આ એક અણુ હોય અને આ ગ્લુકોઝના અણુને જો હું ડિટેલમાં જોઉં તો ધેર ઇઝ અ કાર્બન 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 કાર્બન, 4 થઈ ગયા, આ 5મો અને આ 6ઠ્ઠો, 6 કાર્બનનું બનેલું ગ્લુકોઝ હોય. તમને એમ થાય તો દ્રવ્યનો અણુ તૂટે, દ્રવ્યનો અણુ તૂટે તો ઉર્જા પેદા થાય. તો ઉર્જાનો સંચય ક્યાં? ક્વેશ્ચન શું બને છે? ઉર્જાનો સંચય. ધારો કે ઉર્જા અહીંયાથી જે બંધ છે એ તૂટે તો અહીંયા 3 કાર્બનના 3 એક ઘટક બનશે અને અહીંયા બીજા કાર્બનનો એક ઘટક બનશે. હવે જ્યારે બંધ તૂટે છે તો એ બંધની અંદર કોનો સંચય થયેલો હોય? તો એ બંધ જે તૂટે એ બંધમાં કોણ સંચય થાય? તો તમારે યાદ રાખવાનું છે બંધમાં ઉર્જાનો સંચય થાય. એનો મતલબ એટીપી ક્યાં હોય? તો જ્યારે બંધ તૂટે ત્યારે કોણ રિલીઝ થાય છે છોકરાઓ? એટીપી રિલીઝ થાય છે. એટલે તમારે યાદ રાખવાનું ઉર્જાનો સંચય ક્યાં થાય? તો કે બંધની અંદર. દ્રવ્યના અણુ અને અણુના જે બંધ છે એમાં ઉર્જાનો સંચય થાય. એટલે કે દ્રવ્યનો અણુ જે છે એ તૂટે એટલે કોણ મુક્ત થાય? ઉર્જા મુક્ત થાય. કયા સ્વરૂપે મુક્ત થાય? એટીપી સ્વરૂપે મુક્ત થાય. જેને આપણે શું બોલીએ છીએ છોકરાઓ? આપણા શરીર માટેની મુક્ત થતી ઉર્જા. શું કહીએ છીએ? આપણા શરીર માટેની મુક્ત થતી ઉર્જા, અથવા તો એને બોલીએ છીએ ફ્રી એનર્જી, મુક્ત ઉર્જા. ક્લિયર અહીંયા સુધી? તો આ વાત કરી ચયાપચયની. હવે મારે તમને આ ટોપિક આની આ વાત ફરીથી રિકેપ કરી રહ્યો છું. જો કોની વાત કરીએ છીએ? ચયાપચય. ચયાપચયના પોઈન્ટને મેં કીધું કે અહીંયા દ્રવ્યનો આખો મોટો અણુ છે. જુઓ તમે, હું ફરીથી પેન લઈ લઉં. આ દ્રવ્યનો આખો મોટો અણુ છે, દેખાય? દ્રવ્યનો અણુ તૂટે અને નાના ઘટકમાં રૂપાંતર કરે. હવે તમને બધાને ખબર પડી ગઈ હશે. બોલો શું કહેવાય? દ્રવ્યનો અણુ તૂટે અને નાના ઘટકમાં રૂપાંતર કરે. બોલો ચય કે અપચય? તો એને કહેવાય છે અપચય. કઈ પ્રક્રિયા કહેવાય? કેટાબોલિઝમ. અને જો આ નાના ઘટકના અણુઓ છે, દ્રવ્યના અણુઓ છે, એ જોડાય અને દ્રવ્યનો અણુ બને, એટલે આ દ્રવ્યનો મોટો અણુ બન્યો તો આ પ્રક્રિયાને કઈ કહેવાય? ચય પ્રક્રિયા કહેવાય. ક્લિયર અહીંયા સુધી? સોરી, ફરીથી આપણે વાત કરીએ છીએ ચય પ્રક્રિયા અને અપચય પ્રક્રિયા. હવે આ ચય પ્રક્રિયા દરમિયાન આપણે ઉર્જા આપવી પડે. જો કોન્સેપ્ટ ક્લિયર હવે? અને અપચય પ્રક્રિયા દરમિયાન દ્રવ્યોનો અણુ તૂટે એટલે આ એના બંધ તૂટે અને એના કારણે ઉર્જા મુક્ત થાય. કોન્સેપ્ટ ક્લિયર અહીંયા સુધી? વેરી ગુડ. ચયનું તમને ઉદાહરણ પૂછે તો મેં તમને 2 ઉદાહરણ સમજાવી દીધા. પહેલું ઉદાહરણ મેં તમને કહી દીધું કઈ પ્રક્રિયા કહેવાની? પ્રકાશ સંશ્લેષણ. ચાલો બીજું ઉદાહરણ તમને પૂછે તો લેક્ટિક એસિડમાંથી કોનું બનવું? કોલેસ્ટેરોલનું બનવું. ક્લિયર થઈ જાય છે? હા કે ના? અહીંયા વૃદ્ધિને આપણે ચયાપચયની ફળશ્રુતિ કહીએ એટલે ખાલી વૃદ્ધિ ત્યાં નહીં લખીએ, ઉદાહરણ તરીકે સમજવા માટે તમે કહી શકો. એવી રીતે અપચયની વાત કરે, બોલો કયા ઉદાહરણ સૌથી ઇમ્પોર્ટન્ટ? શ્વસન. એક પ્રકારની કેવી પ્રક્રિયા? અપચય. કેમ કે એમાં દ્રવ્યોનો અણુ શું થઈ જાય છે? તૂટે છે અને શું મુક્ત થાય છે? ઉર્જા. કયા સ્વરૂપે? એટીપી સ્વરૂપે. અને એટીપીનો સંચય ક્યાં થાય? તો મેં એ પણ કીધું બંધમાં થાય. બીજું કયું ઉદાહરણ આપી દીધું આપણે? બોલો શ્વસન સિવાય? તો કે ગ્લુકોઝમાંથી કોનું બનવું? લેક્ટિક એસિડનું બનવું. ક્લિયર અહીંયા સુધી? હા કે ના?
100%. ઓકે, હવે મારે તમારે એક નાનકડી એમથી મિસ્ટેક છે, એને તમે સુધારી લેજો. શું મિસ્ટેક છે? તો કે અહીંયા લેક્ટિક એસિડ નહીં આવે, અહીંયા કોણ આવશે? ટિક એસિડ અહીંયા લેશું. તમારી બુકમાં સુધારો કરજો ફરીથી. અહીંયા કોણ આવશે? એસિટિક એસિડમાંથી કોલેસ્ટ્રોલનું બનવું, અને અહીંયા આવશે ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડનું બનવું. કેમાંથી? ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડનું બનવું. ચાલો, અહીંયા સુધીનો પોઈન્ટ ક્લિયર. હવે મારે તમને સમજાવવાનું છે ઇન વિટ્રો. જો અહીં રહ્યો. ચાલો જઈએ. ઇન વિટ્રો કોને કહેવાય? તો મેં તમને કીધું લેબની અંદર થતી પ્રક્રિયા. આપણી ચોપડીમાં એક નાનકડું અમથું ડિસ્કશન છે. શું ડિસ્કશન છે ખબર છે? એવું છે કે જ્યારે કોષની સિવાય કોષની બહાર થતી પ્રક્રિયા હોય, એટલે કોષ હોય ને, કોષ એના સિવાય કોષની બહાર એટલે કે દેહિક કોષો કે જીવ સિવાય કોઈ પણ જગ્યાએ બહાર પ્રક્રિયા થતી હોય તો એને જીવંત કે નિર્જીવ નહીં કહીએ. બીજી વસ્તુ, કોષની બહાર પ્રક્રિયા કોઈ રાસાયણિક થતી હોય તો એને રાસાયણિક પ્રક્રિયા બોલે, જૈવ રાસાયણિક નથી બોલાતી. પણ હા, ચયાપચયનું સ્વરૂપ કહેવાય. મારી વાત ક્લિયર થાય છે? એનો મતલબ, ધારો કે કોઈ કોષને હું પોષક દ્રવ્યના માધ્યમમાં ઉગાડું છું, લેબોરેટરીમાં ઉગાડી રહ્યો છું, તો એ તો શરીરની બહાર થતી પ્રક્રિયા છે. તો એને શું કહીશું? ચોક્કસ રીતે જીવંત સ્વરૂપ કહેવાય. કેવું કહેવાય? જીવંત સ્વરૂપ કહેવાય. યાદ રહેશે? 100% આપણી ચોપડીમાં લખ્યું છે એ પ્રમાણે એને જીવંત સ્વરૂપ કહીશું. ક્લિયર છે? હા કે ના? પાક્કું? ઓકે, ગ્રેટ. ચાલો, હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જૈવિક પ્રક્રિયા જે છે એને આપણે ચયાપચયને બાઇજ્જત શું કહેવાના છીએ? કે આપણા શરીરની સંપૂર્ણપણે લાક્ષણિકતા ધરાવે છે. તમે જો, વૃદ્ધિ અને પ્રજનનને આપણે સજીવની લાક્ષણિકતા તો કીધી, પરંતુ સંપૂર્ણ લાક્ષણિકતા કીધી નથી. એવી જ રીતે ચયાપચય જે છે એ સજીવની કેવી લાક્ષણિકતા છે? સંપૂર્ણ લાક્ષણિકતા છે. વૃદ્ધિ અને પ્રજનનને સંપૂર્ણ નહીં, શું કીધું છે? લાક્ષણિકતા કીધું છે. જ્યારે ચયાપચયને સંપૂર્ણ લાક્ષણિકતા તરીકે તમારે યાદ રાખવાનું છે. કેમ? કેમ કે ચયાપચય માત્ર ક્યાં થશે? જૈવિક કોષોની અંદર થશે. ક્લિયર? સજીવની અંદર થશે. નિર્જીવ પદાર્થ ક્યારેય પણ શું નહીં દેખાડે? ચયાપચય દેખાડશે નહીં. આની સિવાય બીજો મેં વાત કરી કે દૈહિક કોષો સિવાય બહાર થતી પ્રક્રિયાને જીવંત કે નિર્જીવ કહેતા નથી, અને એટલા માટે ઇન વિટ્રોમાં થતી પ્રક્રિયાને આપણે કેવી પ્રક્રિયા કહીએ છીએ? જીવંત પ્રક્રિયા. કેમ કે એ ક્યાં થઈ? લેબોરેટરીમાં થઈ. ક્લિયર થાય છે તમને? એટલે એને આપણે કઈ પ્રક્રિયા બોલીએ છીએ? જીવંત પ્રક્રિયા અથવા તો જીવંત ક્રિયા બોલીએ છીએ. તો આ આખો ટોપિક તમને મેં કોનો સમજાવી દીધો મિત્રો? ચયાપચયનો પોઈન્ટ અહીંયા મેં તમને ક્લિયર કર્યો. ક્લિયર છે અહીંયા સુધી મિત્રો? 100%. હવે મારે તમને નવા ટોપિક પર લઈ જવા છે જેનું નામ છે સભાનતા. કયો ટોપિક છે? સભાનતા. હવે અહીંયા બે શબ્દ સ્પ્લિટ થઈ ગયા, સભાનતા અને બીજો શબ્દ થઈ ગયો સ્વયંની સભાનતા. શબ્દ શું થઈ ગયો? સભાનતા, અને બીજો શબ્દ થઈ ગયો સ્વયંની સભાનતા. હવે દરેક સજીવ જે છે એ પોતાના આસપાસના પર્યાવરણ પ્રત્યે, પોતાના આસપાસના વાતાવરણ પ્રત્યે, પર્યાવરણ પ્રત્યે કેવો હોય છે મિત્રો? સભાન હોય છે અને હોય છે. ચાલો, આને હું હજી થોડુંક સારી રીતે સમજાવવાની ટ્રાય કરું. જો, સભાનતા એ સજીવની કેવી લાક્ષણિકતા કીધી મેં? સંપૂર્ણ લાક્ષણિકતા. સમજો, કેવી લાક્ષણિકતા છે છોકરાઓ? બચ્ચા લોગ, કેવી લાક્ષણિકતા છે? સંપૂર્ણ. એનો મતલબ મેં હમણાં કીધું કે ચયાપચય પણ કેવી લાક્ષણિકતા છે? સંપૂર્ણ. અને સભાનતા પણ કેવી લાક્ષણિકતા છે? સંપૂર્ણ. પણ સર કેવી રીતે સંપૂર્ણ? નિર્જીવ સભાન હોય, મતલબ આ પેનને એમ કહે, ભાઈ પેન ઉઠી જા, 1 ની 2 થઈ જા, રાઈટ? હવે સુઈ જા, ચાલ શ્વસન કર, ઉત્સર્જન કર, પાચન કર. કઈ કશું કરશે? હલો, આ પેન કશું નહીં કરે. એવી રીતે હું આ મોનિટરને કહું તો કશું નહીં કરે. આ સ્ક્રીનને એમ કહું ખુલ જા, સેમ નથિંગ એલ્સ. કેમ? કેમ કે એ પોતે આ જે સ્ક્રીન છે એને ખુદને ખબર છે કે હું સ્ક્રીન છું, પેનને ખુદને ખબર છે હું પેન છું, પરંતુ મને ખુદને ખબર છે કે હું જીવંત છું, મને ખુદને ખબર છે કે હું માણસ છું. સાંભળજો મારી વાત ધ્યાનથી. મનુષ્ય પાસે સૌથી અસીમ વસ્તુ જો ભગવાને આપી હોય તો એનો દિમાગ છે, અને એ દિમાગ એટલું બધું વિકસિત છે કે માણસને માણસ હોવાની ખબર છે, અને એટલા માટે એ શબ્દ બને છે સ્વયંની સભાનતા. પ્રાણીઓ પાસે પણ સભાનતા છે. એને ભૂખ લાગે છે, શિકાર કરે છે, દોડે છે, કૂદે છે, નાચે છે, ભાગે છે, ટહુકારા કરે છે, અવાજો કરે છે, પરંતુ હજી એની પાસે લેંગ્વેજ નથી. હલો, પ્રાણીઓ છે, પ્રાણીઓ પાસે અવાજ ઘણા બધા પ્રકારના કરી શકે છે, પણ એની પાસે ભાષા નથી. એ પોતે સભાન છે,
એની આજુબાજુના પર્યાવરણમાં જે કંઈ પણ બની રહ્યું છે એના પ્રત્યે સભાન છે. એ શિકાર કરવા દોડશે, એ ભૂખ લાગશે તો એ ખાવા દોડશે, એને તરસ લાગશે તો પાણી પીવા દોડશે. કેમ? કેમ કે એ સભાન છે. મારી વાત ક્લિયર થાય છે તમને 100%? એનો મતલબ જેટલા પણ સજીવ છે એ બધા સભાન છે. સર એકકોષી સજીવો પણ ખોરાક માટે દોડે. અમીબામાં પાચન, પેરામિશિયમમાં પાચન, રાઈટ. બીજી વસ્તુ રોગકારક સજીવો, ઇવન તમને બધાને ખબર છે હમણાં 2020 ની અંદર કોરોના આવ્યો હતો, રાઈટ. જો વાયરસ, પરંતુ વાયરસને આપણે સજીવ અને નિર્જીવ એમાંથી કશું ગણતા નથી. પરંતુ જ્યારે આપણા શરીરમાં જાય ત્યારે આપણા ભક્કા બોલાવી દે છે. તમને સમજાય છે મારી વાત? ખાસ 100% પેરામિશિયમને લઈ લો, ઇવન સૂક્ષ્મજીવ ફૂગને પણ લઈ લો. ચાલો, તો એ આપણા શરીરની બહાર પરોપજીવી સ્વરૂપે રહે અને આપણા શરીરના પણ ભક્કા બોલાવી દે છે. એનો મતલબ એ પણ કેવું છે મિત્રો? સભાન છે. યાદ રહેશે? હા કે ના? એનો મતલબ દુનિયાના જેટલા પણ સજીવ છે કેવા છે? સભાન છે. મારી વાત 100% યાદ રહે. પણ એમાં મનુષ્ય પાસે શું છે? સ્વયંની સભાનતા છે. અને એટલા માટે જ આપણે કહીએ છીએ સ્વયંની સભાનતા કે સભાનતા એ સજીવનો કેવો ગુણધર્મ છે? લાક્ષણિક. એનો મતલબ નિર્જીવ પાસે સભાનતાનો ગુણધર્મ નથી. બીજી વસ્તુ, નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ આપણે. જુઓ, સજીવો પાસે આસપાસની પરિસ્થિતિ કે પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિની સ્વીકારની ક્ષમતા છે, રાઈટ. અથવા તો એના આવિષ્કારની ક્ષમતા છે, રાઈટ. સજીવોનું સ્પષ્ટ, દેખીતું અને તાંત્રિક રીતે જટિલ લક્ષણ છે. કયું? સભાનતા. મેં તમને જે રીતે વાત કરી એ રીતે ક્લિયર થાય છે? આગળ ઉદાહરણ તરીકે અનુભૂતિની પ્રક્રિયા ભૌતિક હોઈ શકે, રાસાયણિક હોઈ શકે અને જૈવિક હોઈ શકે, રાઈટ. મારો હાથ અહીંયા વાગશે તો એ હાથની મૂવમેન્ટ એક પ્રકારની ભૌતિક રીતે વાત થઈ. વાગવાના ક્રિયાએ શરીરની અંદર એક જૈવ રાસાયણિક પ્રક્રિયા થઈ, ચેતાતંત્રવાળું સંચાલન થયું, જેના કારણે રાસાયણિક અને જૈવિક પ્રક્રિયા થશે અને મને પર્યાવરણ પ્રત્યે શું થશે? એક ચોક્કસ પ્રકારની અનુભૂતિ થશે. ઉદાહરણ તરીકે શિયાળામાં શું વાય? ઠંડી વાય. ઉનાળામાં શું થાય? ગરમી. ને ચોમાસામાં શું પડે? વરસાદ પડે. ને આ વાત કદી ના ભૂલાય. ક્લિયર થાય? પરંતુ દરેક સિઝન પ્રત્યે મનુષ્ય પ્રાણીની શું છે? સભાનતા છે. અને એ સભાનતાના કારણે જ પ્રાણીઓ, સજીવો જે તે પર્યાવરણની સામે અનુકૂલન કરીને મિત્રો રહી શકે છે. ચાલો નેક્સ્ટ પોઈન્ટની વાત કરી દઈએ. એનો મતલબ મારે તમને ઘણી બધી વાત સમજાવી છે. ઉદાહરણ તરીકે વનસ્પતિ અને પ્રાણી જે તે પર્યાવરણ પ્રત્યે અનુભૂતિ કરે, જે તે પર્યાવરણ પ્રત્યેની કહેવાય નહીં કે સભાનતા રાખી શકે, જાળવી શકે, અનુકૂલન કરી શકે, એ ત્યાં જીવી શકે છે. ઉદાહરણ તરીકે પ્રકાશની વાત કરીએ. વનસ્પતિ પ્રકાશ તરફ શું કરે છે? પરાવર્તન, અથવા તો એને આપણે કહીએ છીએ શું કરે છે? આરોહણ. કેવી રીતે આરોહણ કરે છે? અથવા તો પ્રકાશ આનુવર્તન કરે છે. આ શબ્દ હું વધારે સ્પેસિફિકલી બોલી શકીશ કે પ્રકાશ આનુવર્તન કરે. એક બંધ રૂમ છે, રૂમની અંદર પ્રકાશ પડતો નથી. એક નાનકડો અમથો તમે ત્યાં શું મૂકી દો છો? એક કુંડું મૂકી દો છો જેમાં વનસ્પતિને મૂકેલી છે, અને એ રૂમની બહારના ભાગે એક નાનકડો પ્રકાશ આવે છે તો વનસ્પતિના પર્ણો એ કઈ બાજુ વળશે? એ પ્રકાશ તરફ વળી જશે. તો વનસ્પતિમાં તમને શું દેખાય? પ્રકાશાનુવર્તન. કેમ કે અલ્ટિમેટલી એને જીવવા માટે શું કરવાનું છે? પ્રકાશ સંશ્લેષણ કરવાનું છે. બીજી વસ્તુ, વનસ્પતિના મૂળ પાણી તરફ જાય છે, જલાનુવર્તન દેખાડે છે. ક્લિયર? સમજાય? તાપમાન સામે વધારે તાપમાન હશે તો તમને ખબર છે કે ખેડૂતોનો પાક બળી પણ જાય છે. કોઈ વનસ્પતિ એવી છે કે જેને ખૂબ વધારે તાપમાનની જરૂર પડે, કોઈ વનસ્પતિ એવી છે કે જે ઠંડા પ્રદેશોમાં, કોઈ વનસ્પતિ એવી છે કે જેને વધારે પાણી જોઈએ, કોઈ વનસ્પતિ એવી છે કે જે સૂકામાં પણ ઉગી શકે. મારી વાત ક્લિયર થાય છે? એનો મતલબ દરેક વનસ્પતિ જે તે વાતાવરણમાં, જે તે જગ્યા પર રહે છે, એની આસપાસના પર્યાવરણ પાસે જીવવા માટેના અનુકૂલન અને અનુભૂતિને દાખવે છે. ક્લિયર? પ્રદૂષકો આપણી ચોપડીમાં લખ્યું છે જેવી આ બાહ્ય પરિબળો સામે પણ વનસ્પતિને પ્રાણીઓ શું કરે છે? પ્રતિક્રિયા કરે છે. અને આપણે મનુષ્ય આની અંદર ક્યાંક ને ક્યાંક આવા સજીવોનો, વનસ્પતિઓનો ભોગ લઈ રહ્યા છીએ. કેમ કે પ્રદૂષણ તો આપણે પણ ફેલાવીએ છીએ ને મિત્રો. તો બની શકે તો 11th અને 12thના વિદ્યાર્થી તરીકે આપણે આપણામાં એક રિસ્પેક્ટ મૂકવાની છે. આપણે આપણામાં એક પ્રતિજ્ઞા લેવાની છે. શું? કે હું ગમે ત્યાં કચરો નહીં ફેંકું, અને કોઈ કચરો ફેંકતું હશે તો એને બદલીશ અને એને કહીશ કે ભાઈ કચરા ટોપલીમાં કચરો નાખો. મારું ભારત છે, મારું ગુજરાત છે, આને હું ગંદુ થવા નહીં દઉં. ઠીક છે મિત્રો? ચાલો આગળ વધી રહ્યા છીએ. આપણે કોની વાત કરવી છે? તો મનુષ્ય પોતાના શરીરનું શું કરે છે? તાપમાન જાળવે છે. ચાલો હું તમને ક્વેશ્ચન પૂછું, આપણા શરીરનું તાપમાન કેટલું? તમે બધાએ પહેલા કોરોનાના સમયમાં જોયા હશે, જ્યાં ત્યાં થર્મો ગન લઈને બધા ઊભા હોય. તમે શોપિંગ મોલમાં જાઓ કરીને તમારા ઉપર માપે. ધેટ ઇઝ ધી ટેમ્પરેચર ધે કેન સેન્સ. એટલે એ જે આપણી પાસે થર્મોગન હોય ને, થર્મોમીટરની ગન, એ તમારા શરીર પર રાખે એટલે તમારા શરીરનું તાપમાન કહી દે. આપણા શરીરનું તાપમાન કેટલું હોય? ચાલો કોઈને ખબર હોય તો બોલો. આપણા શરીરનું તાપમાન જે છે એ તાપમાન કેટલું હોય? 37 ડિગ્રી સેલ્સિયસ.
આટલું હોય છે. કેમ? તો કે આપણે કેવા છીએ? ગરમ રુધિરવાળા છીએ. બહારના વાતાવરણ સાથે આપણે આપણા તાપમાનને બદલતા નથી અને એના કારણે થઈને જ જ્યારે ખૂબ વધારે ઠંડી હોય ત્યારે આપણા શરીરને જૈવિક પ્રક્રિયાના કારણે ગરમ રાખે છે અને ખૂબ વધારે ગરમી હોય ત્યારે ખબર છે આપોઆપ શરીરમાંથી શું ચાલુ થઈ જાય? પસીનો. કેમ? શરીરની ચામડીને ઠંડી રાખવા માટે. એટલે આપણે આપણા શરીરનું તાપમાન જાળવી રાખીએ છીએ. એવી જ રીતે આપણે આપણા શરીરનું શું કરીએ છીએ? ગ્લુકોઝ, એટલે કે આપણે આપણા શરીરની અંદર જે ગ્લુકોઝની માત્રા પણ રુધિરમાં જાળવી રાખીએ છીએ. મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે 4.5 થી 5 જો એ વધી જશે અને શરીરની અંદર રુધિરની અંદર ગ્લુકોઝની માત્રાનું નિયમન નહીં થાય તો આપણને ડાયાબિટીસ થઈ જશે, રાઈટ. પરંતુ જો એ ઘટી જશે તો પણ તકલીફ. તો તમે જો ક્ષણ પ્રતિ ક્ષણ, સેકન્ડ બાય સેકન્ડ, મારી વાત હવે તમને બધી ક્લિયર થઈ જશે. સેકન્ડ બાય સેકન્ડ આપણે ગ્લુકોઝની માત્રા જાળવી રાખીએ છીએ. વિચારો, રિપોર્ટ કર્યા વગર આપણું શરીર આપણો રિપોર્ટ રાખે છે. ક્લિયર? જો ગ્લુકોઝની માત્રા વધી જશે તો પેન્ક્રિયાઝ એટલે કે સ્વાદુપિંડમાંથી કોણ રિલીઝ થશે? ઇન્સ્યુલિન. અને આપણા શરીરની અંદર ગ્લુકોઝની માત્રાને મેન્ટેન કરશે અને ગ્લુકોઝનું કેમાં રૂપાંતર કરી દે? ગ્લાયકોજનમાં. ને ગ્લાયકોજન ક્યાં જાય? યકૃતમાં સંગ્રહ થાય. પરંતુ જો ગ્લુકોઝની માત્રા ઘટી ગઈ તો ગ્લુકોઝની માત્રા ઘટી જાય એ સમયે ગ્લુકાગોન નામનો અંતઃસ્રાવ ફરીથી કોણ? પેન્ક્રિયાઝમાંથી નીકળશે. ક્યાં અસર કરશે? યકૃતમાં. અને કોને કહેશે? તો કે એની અંદર રહેલા ગ્લાયકોજન જે છે એને તોડવાનું કહેશે ને એમાંથી કોને બનાવશે? ફરીથી ગ્લુકોઝ. ક્યાં નાખશે? લોહીમાં. અને શરીરની અંદર ગ્લુકોઝની માત્રા શું કરશે? મેન્ટેન કરશે. ચાલો, મારી આખી વાત ક્લિયર થાય છે તમને? ઓકે. અને આપણા શરીરમાં હોર્મોન જે હોય એ કેટલા સ્વરૂપમાં નીકળે? એકદમ જરાક અમથો નેનોગ્રામ પર ml ના સ્વરૂપમાં રિલીઝ થતો હોય છે. એટલે મેં ગ્લુકોઝના સાપેક્ષમાં લખ્યું છે. ગ્લુકોઝનું પ્રમાણ વધે તો એ સમયે હોર્મોન કયો નીકળે છે? ઇન્સ્યુલિન. અને ઇન્સ્યુલિન ગ્લુકોઝનું પ્રમાણ આપણા શરીરમાં મેન્ટેન કરે છે. ક્લિયર અહીંયા સુધીનો પોઈન્ટ? સમજાય છે તમને? હવે મેં તમને કીધું એમ આપણે આપણી આસપાસના પર્યાવરણ સામે અનુભૂતિ દાખવી, કેમ કે આપણામાં સભાનતા છે અને એમાં પણ મનુષ્ય છે. મનુષ્ય જાતિ છે એ કેવી છે? તો મનુષ્ય જાતિ છે એ તો મિત્રો સ્વયંની સભાનતા. મને મારાનું ભાન છે, મને હું પણ આનું ભાન છે કે હું મનુષ્ય જાતિ. કૂતરાને ખબર છે કે એને બધા આપણે કૂતરો કહે છે બીકોઝ ધેટ ઇઝ ધી લેંગ્વેજ. હલો, ખહુરિયાને ખબર છે? નથી ખબર. વાંદરાને ખબર છે મને વાંદરો કહે છે. અચ્છા, કેરીને ખબર છે કે હું ફળોનો રાજા છું? નહીં, એ તો આપણે આપણી ભાષામાં બનાવ્યું છે, રાઈટ. કેરીને તો એટલી ખબર છે કે મારે ફળ સ્વરૂપે પેદા થવાનું છે એટલે એ ફળ પણ એક શબ્દ થઈ ગયો. મારી વાત ક્લિયર થાય છે? પ્રાણીઓને ખબર છે કે મારે બધા જ પ્રકારની જૈવિક ક્રિયાઓ કરવાની છે, બધા જ પ્રકારની દેહધાર્મિક ક્રિયાઓ કરવાની છે. અને એટલા માટે આપણે કહીએ છીએ કે સૌથી જાગૃત કોઈ વ્યક્તિ હોય તો એ મનુષ્ય છે. એટલે કે મનુષ્યને સ્વયંની સભાનતા છે. ક્લિયર થાય છે તમને? એટલે દરેક સજીવ પોતાની આસપાસના પર્યાવરણ પ્રત્યે કેવો હોય છે? જાગૃત હોય છે. જ્યારે માનવી એકમાત્ર સજીવ છે કે જે આપમેળે જાગૃત છે. આથી મનુષ્ય કેવો છે? સ્વયં સભાનતા દર્શાવે છે. અને એટલા માટે સભાનતા એ સજીવનો કેવો ગુણધર્મ થઈ જશે? સંપૂર્ણ ગુણધર્મ થઈ જશે, રાઈટ. હવે અહીંયા એક શબ્દ બીજો બને છે, વોટ અબાઉટ ધ પીપલ હુ ઇઝ બ્રેન ડેડ. એટલે ઘણી વખત કોઈ એવા વ્યક્તિ હોય કે અચાનકથી પડી જશે, મગજના પાછળના ભાગે વાંચશે, ખોપરી ફાટશે ને ઓન ધી સ્પોટ અને આપણે બોલીએ છીએ હેમરેજ. શું બોલીએ છીએ? હેમરેજ થઈ જવું. ઓરિજિનલ હોસ્પિટલમાં લઈ જાય, ડૉક્ટર આવીને કહેશે આઈ એમ સોરી, અમે તમારા પેશન્ટને બચાવી નહીં શક્યા. કેમ? કેમ કે ઇટ ઇઝ બ્રેન ડેડ. રાઈટનો માણસ મરી જાય છે. બ્રેન ડેડ થયેલો વ્યક્તિ એને આપણે બોલીએ છીએ કે એ કોમામાં ચાલ્યો ગયો અને કોમામાં ચાલી ગયા પછી એ વ્યક્તિ ફરીથી પાછો પોતાના શરીરમાં આવી શકતો નથી. અને એટલા માટે બ્રેન ડેડ વ્યક્તિને આપણે કેવું કહીએ છીએ? મૃત જાહેર કરીએ છીએ. એ જૈવિક પ્રક્રિયાઓ આગળ કરી શકશે નહીં મિત્રો. હા, હવે ઘણી વખત તમને એમ થાય કે ઘણી વખત કોમામાં જવાના ઘણા બધા રીઝન છે. તો ઘણી વખત કોમામાં ગયેલા વ્યક્તિ પણ ફરીથી પાછા આવે છે. પરંતુ અહીંયા ટુ બી વેરી સ્પેસિફિક, ધ પર્સન હુ ઇઝ ગોઈંગ ઇન્ટુ ધી ઓર હુ ઇઝ સફરિંગ ધ ઇન્જરી એન્ડ ઇટ વિલ બી કન્વર્ટેડ ઇન્ટુ ધ બ્રેન ડેડ. ઓર એ એવો વ્યક્તિ કે કોઈ એવી ઇન્જરી થઈ છે જેના કારણે એનું શું થઈ જાય છે? બ્રેન ડેડ થઈ જાય છે. તો એને આપણે મૃત કહીશું. એટલે એ જીવંત નથી, એટલે એ ચયાપચય કરશે નહીં. ચાલો, અહીંયા સુધી ક્લિયર થઈ ગયું? આ કે ના? અથવા તો મારે એવું કહેવાય કે એમાં સભાનતા રહેશે નહીં. અને સભાનતા નહીં રહે તો એ સજીવનો ગુણધર્મ નથી, કેમ કે સભાનતા સજીવનો સંપૂર્ણ ગુણધર્મ કહેવાય. અહીંયા સુધીની વાત ક્લિયર? ચાલો, હવે એક નાનકડો અમથો ટોપિક છે અનુકૂલન. માછલી અને ક્યાં રહે છે? પાણીમાં રહે છે. તો માછલીને પાણીમાં રહેવા માટેનું અનુકૂલન, કેમ કે એ ઓક્સિજનને ક્યાંથી લે છે? પાણીમાંથી લે. ટૂંકા સમયના અને લાંબા ગાળાના. વનસ્પતિ પ્રકાશ માટે ટૂંકા સમયનું અનુકૂલન. સુષુપ્ત બીજ, તમને ખબર છે ને, બીજ હોય એ 1 મહિના, 5 મહિના, વર્ષ માટે સુષુપ્ત કાળમાં હોય. જ્યારે એને પાણી મળે, યોગ્ય પોષક દ્રવ્ય મળે, જમીનની અંદરથી ખનિજ દ્રવ્ય મળે ત્યારે ફરીથી બીજમાંથી નવું શું કરે છે?
વનસ્પતિ તરીકે શરૂઆત કરી દે છે અથવા તો નવું વનસ્પતિનું બીજાંકુરણ થાય છે. ના, આપણને ખબર છે કે પેલું એક બીજ આપણને મળી આવેલું ક્યાં, ક્ષારવાળા પ્રદેશમાં. કોનું? ખજૂરનું, ડેટ પામનું. અને એ 250 પણ નહીં, લગભગ આશરે 2000 વર્ષ જેટલું જૂનું બીજ જે સુષુપ્તતામાં હતું, જેને આપણે ફરીથી રિવાઇવ કરીને ખજૂરના ઝાડને પેદા કરેલું છે, એટલે કે એને વાવેલું છે આપણે. ક્લિયર? શીત નિંદ્રા, તમને ખબર છે ઉભયજીવી અને સરીસૃપ, રાઈટ? અમુક સિઝન દરમિયાન, વર્ષના અમુક મહિના દરમિયાન શું કરે છે? હાઇબરનેશન કરે છે, શીત નિંદ્રામાં ચાલ્યું જાય છે. એ પણ એક પ્રકારનું અનુકૂલન છે. લાંબા ગાળાના પંખીના પંજા, તમે જુઓ પંખીના પંજા હોય અલગ અલગ પ્રકારના. બતક હોય તો એને તરવા માટેના અનુકૂલન હોય, અમુક પક્ષીઓને શિકાર પકડવાનો, અમુક પક્ષીઓને ઝાડની ડાળીઓ પકડવા માટેના અનુકૂલન હોય. તો એ લાંબા ગાળાના અનુકૂલનના કારણે પક્ષીના પંજા, પક્ષીની ચાંચ, કેવા પ્રકારનો ખોરાક ખાય છે એ પ્રમાણે પક્ષીઓની ચાંચ. ડાર્વિન ફિન્ચ નામનું પક્ષી ગેલેપગોસ ટાપુ, ભવિષ્યમાં આની વાત આવશે. ક્લિયર? માનવીના અગ્ર ઉપાંગ, આને આપણે ઉપાંગ કહીએ. આપણા ઉપાંગ પશ્વ અગ્ર અથવા તો નીચેના બે ઉપાંગ જે છે એ કેમાં રૂપાંતર પામ્યા છે? પગ. અને આ ઉપાંગ કેમાં રૂપાંતર પામ્યા છે? હાથમાં રૂપાંતર પામ્યા છે, રાઈટ? એ અગ્ર ઉપાંગ. અને એમાં પણ ખાસ કરીને જો અંગૂઠો, આ 4 આંગળીઓ એક દિશામાં, અંગૂઠો એનાથી વિરુદ્ધ દિશામાં, જેના કારણે હું લખી શકું, પકડી શકું. ધારો કે અંગૂઠો ન હોત તો વિચારો હું થાત. ક્લિયર? આવી જાવ. તો એ મિત્રો લાંબા ગાળાના અનુકૂલન છે. રણ પ્રદેશની વનસ્પતિ ઓછા પાણીમાં પણ પોતે જીવન ગુજારી શકે એના માટેનું અનુકૂલન છે. 100%. હું અહીંયા મસ્ત મજાનું એક સ્માઇલી મૂકી દઉં અને તમને લખી દઉં છું મિત્રો. ચાલો, હવે આપણે ક્યારે મળીશું? તો કે નવા ટોપિક એટલે કે જાતિની વિવિધતાથી આપણે વાત આગળ વધારવી છે. ક્લિયર? થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.